સાંતલપુર તાલુકાના એવાલ ગામે પીવાના પાણીની પરાયણ લોકો મોંઘું વેચાતું પાણી લેવા મજબૂર. પાણી પુરવઠાની બેદરકારીના કારણે લોકો ગંદુ અને વેચાતું પાણી પીવા મજબૂર. સાંતલપુર તાલુકાના એવાલ ગામે પીવાના પાણીની પરાયણ લોકો મોંઘું વેચાતું પાણી લેવા માટે મજબૂર બન્યા છે. પાણી પુરવઠાની બેદરકારીના કારણે લોકો ગંદુ અને વેચાતું પાણી પીવા મજબૂર બન્યા છે. ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બોર્ડરના છેલ્લા ગામે એવાલ ગામે લોકોને પીવાનું પાણી વેચાતું લઈ પીવા માટે મજબૂરી બની છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા 20 દિવસથી પીવાના પાણી ન આપતા પાણીની અને જરૂરિયાતના પાણીની પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે. લોકોની પીવાના પાણી માટે પાટણના સરહદી ગામોની મહિલાઓ 2 કિલોમીટર રઝળે છે, ત્યારે 2 બેડા પાણી મળે છે. તેવા સમયે લોકો 1200 થી 1500 રૂપિયા ખર્ચીને ટેન્કર મંગાવી પાણી પીવા મજબૂર બન્યા છે. ત્યારે પાણી પુરવઠા વિભાગની ઉનાળાની સિઝનની અંદર લોકોને પાણી ન પહોંચાડી શકતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સરકારશ્રી દ્વારા પાણીના ટેન્કર મૂકવામાં આવે તેવી લોકોની માંગ છે. નર્મદા નિગમની કેનાલમાં 1 મહિનાથી પાણી બંધ કરનાર લોકોને પીવાનું પાણી મળતું નથી અને પાણી પુરવઠા વિભાગ પાસે કોઈ પણ આયોજન ન હોવાથી તેને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અત્યારે તો ગંદુ અને વેચાતું પાણી પીવા લોકો મજબૂર બન્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે લોકોને પીવાનું પાણી મળી રહે તેવી લોક માંગ ઉઠવા પામી છે. અહેવાલ બાય મા ન્યૂઝ ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર. બાબુજી, શું પાણીની પરિસ્થિતિ? પાણી આવતું નથી. કેટલા દિવસ? 20 દિવસ. તો અત્યારે કઈ રીતે પીવો? ટાંકા ભરીએ. ટાંકો વેચાતો લાવો? વેચાતા. કેટલા? 1200-1300 રૂપિયા. અને એ ટાંકામાં પાણી કેવું આવે? પાણી ડોરમાં આવે, બહુ આવે. તો એવું પાણી પીવો? તો નવો છોકરો છે. 15 દિવસ જેવા થઈ ગયા, પાણી જ કોઈ દિવસ નહીં આવતું ગામમાં. એવાલની ગામ અંદરની ઘણો સમય થયો, મહિનો થયો, પાણી જ નહીં આપતું. નહીં કોઈ સરકારી ટેન્કર આવતો પાણીનો. આજ 15 દાડા થયા, ગામમાં બધા પાણી ભરવા કૂવામાં જાય, કૂવા માટે. પ્રાઇવેટ ટેન્કર ના 1200-1500 રૂપિયા લે બધા. તો અત્યારે ગંદુ પાણી પણ આવે? ગંદુ પાણી પીવા માટે. શું નામ છે તમારું? મારું નામ પૂરણસિંહ.